તો મિત્રો આજનો બ્લોગ અમારો દાલબાટી ઉપર છે. તો દાલબાટી કેવી બને છે કેવી નહીં એ તમને પાછળથી બતાવીશું, જણાવીશું તમને. છેક સુધી બ્લોગ જોતા રહેજો, કન્ટિન્યુ કરતા રહેજો. તો મિત્રો આજનો બ્લોગ અમારો છે દાલબાટી બનાવવાનો. તો અમે દાલબાટી બનાવવા દખી માલ સામાન લેવા જઈએ છીએ. જયેશ ને હું જોઈ શકો છો, પાસે જય અને એ કામ કરીએ છીએ અમે, અને માલ સામાન લઈને બ્લોક પર પહોંચીશું. તો મિત્રો લોકેશન ઉપર પહોંચીને પછી તમને વિડીયો બતાવીશું કે કેવી રીતના દાલબાટી બને છે, કેવી રીતના જણાવીશું. બનાવવા માટે અમે બજારમાં સામાન લેવા આવી ગયા હતા. મરચાં, ચણા અને એ બધું લઈને બધું ખરીદી લીધું છે. લોકેશન પણ લઈ જઈએ છીએ, ત્યાં તમે બ્લોકમાં જ. તો મિત્રો ચાલો તમને લોકેશન ઉપર લઈ જાઓ. લોકેશન ઉપર લઈ જઈને બતાવો કે કોણ કોણ અમારા બ્લોગમાં આવ્યા છે તે તમને જણાવું. તો મિત્રો આ છે અમારા લાભા. તો આજે અમારા દશરથભાઈ અમને બોલાવે છે લોકેશન ઉપર દાલબાટી બનાવવા. તો અમે કેવી બનાવીએ છીએ એ તમે પાછળથી જણાવી દઈશું. હેલો મિત્રો, હવે અમારો બ્લોગ કન્ટિન્યુ કરજો, જોતા રહેજો. દાલબાટી સારી બનશે. તો મિત્રો આ છે અમારા ચેનલ, અમારા ખાસ લાડક વાળા પછી જે ના ભાઈ છે અમારા ચેતુભાઈ. એનું નામ કૌશિક છે, રૂપારું નામ છે. અહીંયા મમ્મીએ નામ પાડ્યું છે ચેતુભાઈ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આજે અમે દાલબાટી બનાવવા આવ્યા છીએ અને ચૂલાના થોડા ડખા પડ્યા છે. તમને બતાવી દઉં કેવા ડખા પડ્યા. તો પછી ઓમ રાખવું પડે, ઓમ રાખવું પડે અને ચૂલો ઊંડો પડવું પડે. ના લે ને હા, એટલે બધું છે આપણું કોઈ દાલ પર. એટલે કે લોબી ના કરે. આજે ઉપર એક ફોર્મ કરીએ જે કાઢ્યા છે એ આઈ ફોર્મ. तू समझा? नहीं, तू समझा नहीं. કારણ કે ચૂલો છે એનો બોલો તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારો દેશી ચૂલો બનાવ્યો છે અને આ દાલબાટી બનાવવાની છે. તમે જોઈ લો આ ચૂલા ઉપર. તો મિત્રો તમે બ્લોગ કન્ટિન્યુ કરજો, તમને બહુ મજા આવશે. જોતા રહો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ મારો દેશી ચૂલો.
તો મિત્રો જોઈ શકો છો આ મારા લાલભા લાકડો ભાગે છે, દાલ માટીની તૈયારી કરે છે. હવે જોઈ લો. અમે આ લાકડા વાગીને ચાલુ કરીશું. તો ભાઈ અમે સળગાવીએ છીએ અને આ હવે દાળની તૈયારી કરીએ છીએ બાફવા માટે. હવે 10 રૂપિયા દાળ સાફ કરીને આપે છે એટલે અમે અમારો ભાગ ચાલુ. મિત્રો આપણે દાળ બાટી બનાવવાની છે, તો મારા પગમાં દાળ ધોવાનું આવ્યું છે, તો હું ધોઉં છું. એક વખત ધોઈ નાખી છે દાળ, તો એક વખત ફરીથી ધોઈ કાઢી છે, બે ફરી ધોઈ કાઢી છે, તો આ રીતે ચોખ્ખી થઈ જાય. તો મિત્રો આપણે આધારની તૈયાર પાણી ગરમ થઈ ગયું હોય બરાબર, તો તેમાં આપણે 2 ચમચી મીઠું નાખી દઈએ. બરાબર, આ 2 ચમચી મીઠું નાખી દઈએ. દશરથભાઈ લાવો હવે દાળ નાખી દઈએ એટલે બફાવાની તૈયારી થઈ જાય. બરાબર, તો મિત્રો આપણે દાળ નાખી દીધી છે. તો મિત્રો આપણે દાળ બફાવા મૂકી દીધી છે. બરાબર, 10-15 મિનિટ દાળ કરવા દઈએ તો ઊંધી આપણે આગળનું બધું કામકાજ કરતા છીએ. લાવો ચમચો લાવો. દાળ બફાવા મૂકી દીધો તો ઘડી આગળનું ચાલુ રાખો. મારા ભાગમાં ટોમેટો મળવાના આવે છે, તો ટોમેટો હા તો મિત્રો મારા ભાગમાં મરચા મારવાના આવે તો હું મારું છું. તો મિત્રો મારા ભાગમાં લોટ બોધવાનો આવ્યો છે, દાળ બાટી બનાવવાની છે, એટલે લોટ બોધવાનો આવે તો હું લોટ બોધી દીધો છું. તૈયારી કરું છું અભ્યાસ સાથે લોટ બોધી દીધી. તમે જોઈ શકો છો. ભાઈ થોડું તેલ લાગ્યું. ચક્કુ લાવજો ત્યાં ભાઈ, ચક્કુ લાવો. એટલા ડંચી લાવે કિલો લોટ લાવ્યા હતા, તેલ નાખીને એટલે કે પેલા ડંચી કાઢી લે અમીરજી ભાઈ સાહેબ મિલો ના. તો મિત્રો તમે જોઈ શકો છો હું ડુંગળી મોરું છું. મારા ભાગમાં ડુંગળી મોરવાનું આવ્યું તો હું ડુંગળી મોરી ગઈ. આ બધું કુદર મોરી નહીં, પણ આ પહેલી વખત મોરી ગઈ. તમે જોઈ લો. મારા ભાગમાં ટોમેટો લસણમાં ખોલવાનું આવ્યું છે. ભાગમાં ધોના મોરવાનું આવ્યું, ધોના મોરું.
તો મિત્રો રોટબો થઈ ગયો છે તો બાટી બનાવવા માટે બાટો બનાવવાનું ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો. તો મિત્રો ડુંગળી બનાવવાનું તો બહુ કાઠું પડે વખમાં પાણી ને હરી ગયું તો મળવી પડે ખાવું પડે ખાવાનું એટલે તો મિત્રો ડુંગળીને ક્રશ કરવા માટે તેનું મશીનની જરૂર પડી છે. તો અમે દરુભાઈને બંને તે મશીન લેવા માટે જઈએ છીએ. લઈને આવીએ પછી તમને આગળ બ્લોગમાં જણાવીએ. તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. હારીઓ અને ડુંગળી ક્રશ કરવાનું મશીનની જરૂર પડી હતી તો ઘેર આવી ગયા લઈને હવે તો બ્લોગમાં જઈએ. મિત્રો થાળીઓ અને ડુંગળી ક્રશ કરવાનું મશીન લઈ લીધું છે. હવે અમે બ્લોગમાં જઈએ અને ત્યાં આગળ તમને બ્લોગમાં આગળ જણાવીએ. થાળીઓ અને ક્રશ કરવાનું મશીન લઈને આવી ગયા છીએ. ત્યાં આગળ લોકેશન ઉપર જઈએ અને ડુંગળી ક્રશ કરી દઈએ. હા તો મિત્રો ડુંગળી ક્રશ કરવા માટે મશીન જોઈ નાખો. તો મિત્રો ડુંગળી મોરાઈ ગઈ હવે ક્રશ કરી કરવાની તો બાટો તો બનાવતો બનાવતો તો માથું હોતો પણ કાલ થઈ ગયું ચૂલા પણ હોતી નહીં પણ આજે પહેલી વખત ચૂલા પર હોતા છે તો લોકો મારી વાત કરી છે તમે જોઈ શકો બફાઈ જાય. તો મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ લસણ એટલું બાકી રહી ગયું ક્રશ કરવાનું. મારા ભાગમાં લસણ ક્રશ કરવાનું આવ્યું ને તો લસણ ક્રશ કરું. લસણ ક્રશ થઈ જાય કે આગળ બ્રેક કરી દઈએ. તો મિત્રો દાળ થોડી જાડી થઈ ગઈ છે તો થોડુંક મને ડાલી દઈએ. તો આપણે દાળ જોઈ લઈએ બફાઈ ગઈ અથવા નહીં બફાઈ ગઈ. બીજું ચમચું તો બધું ગરમ થઈ ગઈ. દાળ જોઈ લઈએ આપણે બફાઈ ગઈ. તો મિત્રો થોડીક કચરી જેવી લાગે થોડીક બફાઈ જાય છે. બફાઈ જાય એટલે કાઢી દઈએ તરી. તો મિત્રો દાળ ચરી ગઈ ને જે રોટી જે ચરી હોય તો ઉતારી. તો મિત્રો દાળ ચરી ગઈ છે હવે એની ઉતારી લઈએ. તો મિત્રો મને તો પહેલાં એવું લાગ્યું હતું તો બાટો કંઈ પાણીમાં નાખવાથી ઓગળી જશે. પહેલાં મને એવું લાગ્યું હતું પણ સારું ઓગળી નહીં. મને એવું લાગ્યું હતું પહેલાં તો બાટો પાણી નખાય ખરો પાણી નાખ્યા તો ઓગળી ના જાય પણ ના ઓગળે. તમે જોઈ શકો છો બાટો બફાવા આવી ગયો છે. ચેકનો કલર બદલાય છે. આવું કહેવાય પછી ચાલુ કરો. મિત્રો બાટો ચડી ગયો છે. અમે એને ઉતારીએ ને પછી એને કરી દઈએ.
તમે જોઈ શકો છો. તો મિત્રો બાપા તો ગયો છે તો આપણે તસનો લઈએ પછી આ કરે મફત કરવામાં બાપા એટલે આ કરે પછી જોઈએ મારી આપણે જોઈએ કઈ નથી. મિત્રો ઉપર ફાવતું નથી આ અગ્નિ છે તો બળી જવા બીજું ત્યાં લઈને નતો ઉતાર જઈએ કરે. તો મિત્રો આપણે બાટલો ઠંડો થવા જાય થોડી વાર પછી કાઢીને કરીએ. આ બાટી તૈયાર થઈ ગઈ છે હવે એને તરી કાઢી લઈએ તો લાલભાઈ એ પાછળ આપણે નથી નાખવાનું. તો મિત્રો કઢાઈ મૂકી દીધી છે અને તેલ એડ કરી દઈએ એની અંદર. તેલ ગરમ થાય તો કરી વોક કન્ટિન્યુ કરજો. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે તો અંદર આપણે તરી બાટી મિત્રો બાટો કમ્પ્લીટ બધા કરી દીધો. એમાં એ થઈ જશે બધું. તો મિત્રો બાટી તૈયાર થઈ ગઈ છે કરી દીધો તો પટલીએ તસકનો. તો મિત્રો બાટી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ અને તો મિત્રો દાળ ઠંડી થઈ ગઈ છે તો તેને ગરમ કરી દઈએ. તો મિત્રો દાળ ગરમ થઈ ગઈ છે
તમે જોઈ શકો છો તો એને મિક્સ કરી લઈશું અને કરાવી એડ કરી તો મિત્રો હવે કઢાઈ મૂકી દઈએ, એના માટે વઘાર કરવા માટે અંદર તેલ ઉમેરી દઈએ. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે તો અંદર રાઈ નાખી દઈએ. તો નહીં કકરે ત્યાં સુધી રાહ જોઈશું પછી તો રાઈ કકરી છે અંદર ડુંગળી એડ કરી દઈએ. ડુંગળી ચેનેલી છે એટલે સૌતા વાર નહીં લાગે. તો મિત્રો ડુંગળીને લસણ જે ભેગું હતું તો રસીદભાઈ મારા કહેવાનું ભૂલી ગયા. ડુંગળીને લસણ લાલ થાય ત્યાં સુધી રહેવા દઈએ. તો હવે ટામેટા અંદર એડ કરી દઈએ. તો મિત્રો લાલભા શાક લઈને આવી ગયા છે તમે જોઈ શકો દાળબાટી સાથે છાશ પણ રાખી છે. મિત્રો આપણે છાશ બનાવવાનું ચાલુ કરી થોડાવાળી છાશ બનાવવાની તો મસાલો પણ લાવ મસાલો લઈને જ આવે છે. તો આજે અમે દાળ બાટી બનાવવા હતા ખેતરમાં, પણ બનાવતા રાત પડી ગઈ. તો હવે ડીશો લૂકવાનું થોડું બાકી રહી ગયું હતું પંકજ, તો ડીશો લૂકી દઈએ પછી દાળ બાટી બની જાય એટલે હવે ડીશો લૂકી બધાને જમવાનું પીરસી. તો મિત્રો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે એને અંદર દાળમાં નાખી દઈશું.
બધાના માટે છાશ કાઢી દઈએ, બધાને વેચી દઈએ. છાશ બધાને આપી દઈએ તો દાળ બાટી સાથે ખવાય. તો મિત્રો હવે દાળ બાટી તો બધાને આપી દીધી, પણ બધાનો રિવ્યૂ ચેક કરી લઈએ કે દાળ બાટી કેવી બની છે. કેવી બની છે? સારી બની છે દાળ. ભાઈ દાળ મિત્રો બાટી કેવી બની છે? મસ્ત દાળ બાટી બની છે. તો દાળ બાટી એક નંબર બની છે અને સાથ સાથે ખાવાની પણ બહુ મજા આવે છે. તો મિત્રો દાળ બાટી બહુ જ સરસ બની છે અને આવા ખેતરમાં ખાવાની બહુ મજા આવે. આ તો મિત્રો દાળ બાટી મસ્ત બની છે, મજા આવે. તો મિત્રો દાળ બાટી બનાવી છે અમે ભાઈ અમારી જાય તો મસ્ત બની છે, તો એ વાતો કરતી સારી બની છે. મિત્રો અમે પણ જમવા બેસી ગયા દાળ બાટી. દાળ બાટી એકદમ બહુ મસ્ત બની, જોરદાર બની, ખાવાની મજા આવી જાય. તો મિત્રો પહેલો અનુભવ હતો, પણ દાળ બાટી એક નંબર બની છે, સરસ બની છે. ફર્સ્ટ ટ્રાય પણ બહુ બેસ્ટ બની છે. તો મિત્રો આટલે બ્લોગ પૂરો જ કરીએ છીએ અમે, અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતા. જય માતાજી.